અંદર આવીને આપી જાઓ. પ્રસાદી તો લાવો ભાઈ. લાઈટ કરો. હાય ધમાલ કરો માન્યા. અવાજ નહીં પડી જાય. 11:30 થયા છે ને આપણે નવરા ઉતા છે ને આ બાઈને છે ને પોહાતું નથી કે હું એને કે શાક ખાવાનું બનાવી નાખું ને ત્યાં કે તમે એને એક આ પંખો અને એક રસોડાનો પંખો સાફ કરી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? આ બાજુ તો બધા બટી હાલે છે અત્યારમાં. સવારમાં લોચો ખાવા જવાની મગજમારી હાલે છે અત્યારમાં. તૈયાર થઈ ગયા છે એટલે લોચો ખાવા જવું જ પડશે એવું છે. એવું જોઈએ અત્યારમાં. સવારમાં કીધું હતું કે રવિવારે લોચો ખાવા જાહી. નીવાબેનને લોચો ખાવા લાવો છે. ચાલો ભાઈ સવારમાં નીકળીએ મસ્ત મજાનો લોચો ગાવા માટે. ચાલો સ્ટીલની હાલ છે ભાઈ. આજે આવે હા લાવું ને ભાઈ. લાઈક મારા બસ સમસ્યું કેવડી મોટી મોટી થઈ. બસ એલા મસાલો નથી નાખવો બહુ. આ લોકો 2 પ્લેટ તો ખાઈ ગયા છે. કાંદા નો ખાઈએ. ચાલો ભાઈ ખાઈ લઈએ ફટાફટ. થઈ જાય લોચો. આપણે આવી ગયા છીએ કર્મનાથ મહાદેવ મંદિરે ભાઈ. અહીં ફર્સ્ટ ક્લાસ જો તાપી ધોવા માટે ઊભા છીએ. મહાદેવના મસ્ત દર્શન કરી લીધા છે. યુનિક મંદિર છે મહાદેવનું. અંદાજથી વધારે યુનિકમાં યુનિક હોય ને તો આ છે ભાઈ, કર્મનાથ મહાદેવ. અમે નાના હતા ને, નાના નહીં મતલબ 20 વર્ષ પહેલાં તો અહીંયા વનભોજન કરવા આવતા. અહીંયા આગળ ધામી આપણું કારખાનું રહ્યું ને, ત્યાં અમે આવતા ને. ત્યાં એમાં હીરામાં બે હતા એટલે બપોર જમવા અહીંયા આવતા. મસ્ત મજાનું ટિફિન લઈને. ક્યાં આટો મારવા ને? અમે તો બપોરે લંચ કરવા જ અહીંયા આવતા હતા. બોલો, કર્મનાથ મહાદેવ મંદિરને અત્યારે ઘણો ફરક પડી ગયો. કેટલું બદલાઈ ગયું છે અહીંયા. જો મંદિર આ જ હતું. મસ્ત મજાનો વિશાળ પાર્કિંગ છે ભાઈ. અહીંયા બધે છે ને પેલા નેટ ઝાડવા જ હતા. બધે ઝાડવા બધાય ઓછા થઈ ગયા ને પાર્કિંગની સુવિધા કરી દીધી અહીંયા. પહેલાં જે મજા આવતી ને એવી નથી મજા આવે એવું છે. પહેલાં તો મસ્ત મજાની મજા આવતી અહીંયા. બહુ વધારે ઝાડવા હતા. આ બધી પાર્કિંગ રહ્યું એમાં બધે ઝાડવા જ હતા ટોટલી. હવે જરૂરિયાત પ્રમાણે પાર્કિંગ બનાવવું પડે. આ તો કેવા જૂના ઝાડવા છે મસ્ત. ઉનાળાની ભાઈ બહુ મજા આવે અહીંયા. જોરદાર વ્યૂ એવો ખતરનાક લાગે ભાઈ. શંકર દાદાનો જો મંદિર મસ્ત લાગે. ચાલો ભાઈ આપણે ગાડી ક્યાં છે? ચાલો આપણે ગાડીએ પહોંચી જઈએ અને નીકળીએ હવે ઘરે. ઘરે આવે છે મહેમાન અત્યારે. કોણ એવો તો? બરાબર ને જીયાન? લોચો ખાઈ લીધો, રસાવાળા ખમણ ખાઈ લીધા અને હવે ભાગીએ ઘરે. ચાલો 11 વાગ્યા છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ ભાઈ. કર્મનાથ મહાદેવના મંદિરના દર્શન કરી આવી ગયા છે. મનીષાએ જો અહીં સેવડાનું કામ ઉપાડી લીધું છે. ચેવડો તો જોઈએ છે ભાઈ. રોટલી ન હોય તો ચાલે પણ ચેવડું તો જોઈએ જ ભાઈ. ચેવડો બની રહ્યો છે. રમકડા બની છે.
પૌવા છે આ શું છે ચેવડા મસાલા, રજની ચેવડા મસાલા. એટલો જ મસાલો નાખે ખાલી, એની કરતાં નો નાખે સારું. તો આમાં છે કાંઈ નો તો દેખાય તમને આમાં ક્યાંય જરાક ખૂણામાં પડ્યો છે એનાથી નો નાખે સારું એવું છે બધું. લેવા જવાની એક વસ્તુ લઈ આવવાની, બે વસ્તુ નહીં લઈ આવવાની. પછી બીજી વાર બનાવવા જાય ને બીજી વાર લાવે ને ત્યારે એ લાવવાની, પછી બીજું નહીં લાવવાનું. આવી રીતનું કંઈક છે ને ભાઈ. આજે કાંઈક આમાં ટીવીમાં તકલીફ આવી ગઈ છે. વિવો અવેલેબલ, નેટવર્ક નોટ અવેલેબલ. મોબાઈલમાં નેટવર્ક આવે છે વાઈફાઈનું, આમાં ટીવીમાં નથી આવતું. એ આવું થઈ જાય તો સારું હોય. કરે નેટવર્ક બતાવતું જ નથી આજે, કેમ આમ થાય છે એ નથી ખબર પડતી. ચાલો ભાઈ હવે એનું કંઈક સોલ્યુશન ગોતવું તો હે. કામ મળી ગયું આપણે નવરા છીએ ને એટલે. ચાલો 11:30 થયા છે ને આપણે નવરા હોતા છે ને એ આ બાઈને છે ને પોહાતું નથી. કે હું એને કે શાક ખાવાનું બનાવી નાખું ને ત્યાં કે તમે એને એક આ પંખો અને એક રસોડાનો પંખો સાફ કરી દો. તો આપણે એમ થયું કે ભાઈ હાલો ને ભાઈ એક કામ એટલું તો કરી દઈ. ચાલો ભાઈ હા નકરી રીલ જોવી હુતા તો એમ થયું કે થોડો એક પંખો સાફ કરાવી નાખી જરાક. ચાલો ભાઈ આ આપણે સીડી લઈ આવ્યા છીએ ધાબેથી. આ આપણે બનાવેલી છે, રેડીમેડ મળે છે પણ આપણે લોખંડની બનાવડાવી હતી. લાવો હાલો પોતું લાવો, બીજું શું થાય હવે એટલું તો કરી દઈએ. ચાલો ભીનું કેમ છે એટલું બધું? એ સારું કર્યું લેતા સીડી લાવી દીધી ને ધાબેથી. એ એક ધાબેથી સીડી લાવી દીધી ને બહુ સારું કર્યું ભાઈ. બધાને ખબર પડે ને આ માણસ બહુ કામ કરે. આગળ ખબર પડે ને કોઈ દી કરે તો સાફ. આગળ ઊંધા પડી જવાનું તા ભાઈ. ક્રોમ ખરાબ થઈ જાય એવું છે. ક્રોમ ખરાબ થઈ જાય અને બીજે હેનેથી સાફ કરવો પડે. અલેક્ઝિયન બીજા હેનેથી સાફ કરીને તો વાત આમ એવું થઈ જાય, ખરાબ થઈ જાય. આ ખરાબ ન થાય. ભાઈ 7:15 થયા છે ને આપણે ભાઈ રખડી ગાવીને ઘરે આવી ગયા છે. હા તો જીયાનભાઈ રાંધવાના હોય એવું લાગે છે. ઓહો હો જીયાનભાઈ આઈસ્ક્રીમ બના રહે. ચોકલેટ ફ્લેવર આઈસ્ક્રીમ બન રહ્યો છે. શું નાખ્યું આમાં? ખાલી પાવડર, દૂધ ને પાવડર નાખ્યો છે ભાઈ આમાં ખાલી. ઓલું કેમ ગાંગડી જેવું એવું લાગે? મિક્સ બ્લેન્ડર મારો પછી હરખી ભાંગી ઘણી રહી જાય ન હાલે. બ્લેન્ડર માર દે બસ. ઝેણી મારી ઝેણી ઉડે નહીં. જોજે પાછું ગરમ છે. ફળ બંધ કરી દીધું. સારું છે. હા છે તો ખરા. હા બ્લેન્ડર મારે ને તો ચાલો ભાઈ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવે છે જીયાનભાઈ નો ભાઈ. ચોકલેટ આઈસ્ક્રીમ બની રહ્યો છે ગમ મેડ. પડીકો બહારનું છે, ખાલી દૂધ જ આપણે અહીંનું છે, બાકી તો આવું છે ઘરનું. એ તે ઓલા શું કહેવાય ભરવાડ લોકોનું છે ભાઈ. એમાં હું નાખીને આપ્યું હોય એને ખબર. દૂધમાં કેટલું મિક્સિંગ કર્યું હોય એનું કાનીમાં નિવા. તો ભાઈ તળા માર તૈયારી કરી રહ્યા છે પરીક્ષાની. ભૂક્કા બોલાવી દેવાના છે, ભૂક્કા બોલાવી દેવાના છે. મનીષા જો પાછું કામ લઈ આવી છે નજરિયાનું. હવે આવી ગયું છે કામ નજરિયાનું. કઈ રીતે બની હું તમને પાછું કાલે બ્લોગમાં બતાવી દઈશ. ચાલુ કરે એટલે કામ. એમાં એક કડી આવી છે એ નથી આવી એટલે કામ અટકી ગયું છે. એ આવે બસ ખબર પડે. બાકી ચાલો હવે મંદી એટલી આવી ગઈ છે, શેર બજારમાં એટલી મંદી આવી છે એટલે હવે થોડુંક ઘરકામ ચાલુ કરવો છે. જે કાંઈ દૂધના બિલના છે. ચાલો બાકી चलो भाई खाना लग गया है और सेव टमाटर की सब्जी बनी है भाई आज. साथ ही रोटली અને બપોરના દાળ ભાત પડ્યા છે ભાઈ. મસ્ત મિક્સ દાળની ભાઈ શું કહેવાય મિક્સ કઠોળની
દાળ બનાવી હતી ભાઈ, બહુ મસ્ત બને ભાઈ. તમે હે ને મિક્સ કઠોળની દાળ બનાવો એકવાર. જીયાન ને કોસ આવતા લાગે છે ભાઈ. અમારા ભાઈ અનિલભાઈના સુપુત્રો આવી રહ્યા છે, ધડ બડાવટી બોલાવતા બોલાવતા. સાંભળો જ છો તમે? અંદર આવીને આપી જાઓ. પ્રસાદી તો લાવો ભાઈ. લાઈટ કરો. હાય ધમાલ કરો માન્યા. અવાજ નહીં પડી જાય. આય જાડિયા આમ આમ લવાય, આખી આખી લવાય, આમ ટુકડા કરીને લવાય. જા કોને આપી તને? ટુકડા કરીને લવાય ને, મનીષભાઈ કહેવાય ને ટુકડા કરજે. પણ આ મોટા મોટા ટુકડા થોડા હાલે. હાલો જીયાન શાક રોટલી ખાવી બેસી જાવ. હાલો કણા ગોપાલ દાદાને ઘરે જમવાનું હતું. મયુર મામા ત્યાં જમવાનું હતું. આ લાગી જાય ને જાડિયાને. ધીમે ઉતરજો દાદરા. હો ચાલો આવજો ભાઈ. ચાલો ભાઈ, બચ્ચા પાર્ટી આવી હતી પ્રસાદ દેવા માટે. અને હવે આપણે જમી લઈએ ભાઈ. હું તમને કહેતો તો હું દાળ ભાતમાં તો એને મલ્ટીગ્રેન દાળની છે ને દાળ બનાવો, બહુ મજા આવશે તમને. પચવામાં બહુ સારી તમને. હું તો તમને એસિડિટીની એવી તકલીફ હોય ને તો દાળ ભાતની અંદર છે ને મગની દાળ, ચણાની દાળ અને બીજી કઈ નાખી હતી? મસૂરની દાળ. બહુ મજા આવશે દાળ ખાવાની તમને. એકવાર ટ્રાય કરી દો મારા કહેવા પ્રમાણે. ચાલો બાકી જમી લઈએ હવે.